વિશ્વ કેન્સર દિવસના અવસરે બારડોલી સ્થિત શિશુદીપ હોસ્પિટલ ખાતે તેરાપંથ મહિલા મંડળ બારડોલી દ્વારા નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું ભવ્ય અને સફળ આયોજન કરાયું હતું। વિશ્વ કેન્સર દિવસના અવસરે બારડોલી સ્થિત શિશુદીપ હોસ્પિટલ ખાતે તેરાપંથ મહિલા મંડળ બારડોલી દ્વારા નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ નિઃશુલ્ક આરોગ્ય શિબિરમાં બારડોલી સહિત આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી આવેલી કુલ 194 મહિલાઓની નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરવામાં આવી। મોટી સંખ્યામાં મહિલાઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આરોગ્ય પ્રત્યે જાગૃતિનો પરિચય આપ્યો। શિબિર દરમિયાન પ્રખ્યાત તબીબ ડૉક્ટર જ્યોતિષ પટેલે મહિલાઓને સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર સહિત વિવિધ પ્રકારના કેન્સરના પ્રારંભિક લક્ષણોની વિસ્તૃત માહિતી આપી। તેમણે સમયસર તપાસ કરાવવાની આવશ્યકતા, બચાવના ઉપાયો તેમજ ઉપલબ્ધ સારવાર વિકલ્પો અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપ્યું। મહિલાઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર ડૉક્ટરે સરળ અને અસરકારક રીતે આપ્યા હતા। આ કાર્યક્રમમાં તેરાપંથ મહિલા મંડળ બારડોલીની અધ્યક્ષ હેમલતા સંઘવી, મંત્રી ચેતના પિતલિયા, તેરાપંથના અધ્યક્ષ મહાવીર દત્ત તથા ડૉક્ટર નેહા પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનોને મહિલા મંડળ દ્વારા લેવામાં આવેલી આ પહેલને સમાજ માટે અત્યંત ઉપયોગી અને પ્રશંસનીય ગણાવી હતી। તેરાપંથ મહિલા મંડળ બારડોલી દ્વારા આયોજિત આરોગ્ય શિબિર સમાજમાં આરોગ્ય જાગૃતિ વધારવાની દિશામાં એક પ્રેરણાદાયક અને સરાહનીય પગલું સાબિત થયું હતું, જેના દ્વારા મહિલાઓને સમયસર તપાસ અને યોગ્ય માહિતી પ્રાપ્ત થઈ શકી। આજે 4 ફેબ્રુઆરી 2026ના રોજ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે તેરાપંથ મહિલા મંડળ દ્વારા સમગ્ર ભારત વર્ષમાં આ વેક્સિનેશન પ્રોગ્રામ સર્વાઇકલ કેન્સર માટે થઈ રહ્યો છે। એ એક ખૂબ જ મહત્વની બાબત છે। ભારત દેશ અત્યારે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ અને એમાં મુખ્યત્વે કેન્સર માટે અત્યારે ખૂબ જાગૃત થયો છે, કારણ કે પહેલા ભારત દેશમાં બેક્ટેરિયા, વાયરસને કારણે થતા રોગોનું વિશેષ મહત્વ હતું, પરંતુ હવે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એનું મહત્વ વધવા લાગ્યું છે અને ખાસ કરીને મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરને કારણે ખૂબ મોટી સમસ્યા ભારત દેશમાં વધી રહી છે અને આજના તબક્કે આ સમગ્ર મહિલા મંડળની ટીમને ધન્યવાદ આપીએ છીએ કે આજનો આ કાર્યક્રમ વેક્સિનેશનનો સર્વાઇકલ કેન્સરની સામે ખૂબ સફળતાપૂર્વક પાર પડે અને મહિલાઓ આ રોગની સામે સુરક્ષા જે છે એ પ્રાપ્ત કરે। સમગ્ર મહિલાઓને અને એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ। ગુજરાતીમાં કહેવત છે, પહેલો સુખ તે જાતો ન રહ્યા। તો એ સંદર્ભમાં વિશ્વ કેન્સર ડે નિમિત્તે મહિલાઓમાં થતા કેન્સરની જાંચ કરીને એને કેવી રીતે વહેલું નિદાન થાય અને સારવાર આપી શકાય, આ સંદર્ભે પેપ સ્મિયરના માધ્યમથી સર્વાઇકલ કેન્સરનું નિદાન કરવામાં આવશે આજે, અને જે મહિલાને જરૂર હોય તો તેને યોગ્ય માર્ગદર્શન અને સારવાર પણ આપવામાં